સદાશિવે વિદ્વાનોને સિદ્ધ પુરુષોને જે ઉપદેશ કર્યો, ઈકો આવે છે, એ ઉપદેશને સંસ્કૃતમાં ઉપદેશારમ તરીકે રજૂ કરવામાં આવે છે. તો પહેલા અહીંયા ઘડી ચર્ચા કર્મની છે. કર્મ શાની ચર્ચા છે? કર્મની ચર્ચા. કર્મણી એવ તવ અધિકાર. મનુષ્યને કર્મ કરવાની સ્વતંત્રતા છે. કયું કર્મ કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, કેવી રીતે કરવું, આ બધી સ્વતંત્રતા મનુષ્યને છે. પ્રાણીઓને આ પ્રકારનો અધિકાર કે સ્વતંત્રતા નથી. પણ એ બહુ સુંદર કીધું, કર્મની સ્વતંત્રતાની ચર્ચા કરી જ નહીં. જો સમજો, સીધું જ અહીંયા આગળ શું કીધું? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્મનો નિર્ણય તમે કરો છો. મા ફલેષુ કદાચ. કર્મફળનો નિર્ણય તમારા હાથમાં નથી. સામાન્ય રીતે આવું જયારે વાક્ય આપણે સાંભળીએ કે કર્મ આપણે કરીએ છીએ, કર્મફળ આપણે ઉત્પન્ન કરતા નથી, એટલે તરત આપણા મનમાં શું આવે? જો કર્મફળ મારા હાથમાં ન હોય તો મારે કર્મ કરવું જ શું કામ? મારું ધારેલું ફળ મને મળવાનું ન હોય તો પછી મારે કર્મ કરવાની જરૂર જ શું છે? પહેલું રિએક્શન આ. મારું ધારેલું થતું હોય તો હું કરવા તૈયાર. મારું જો આજે આ લગ્નમાં આવું જ છે, લગ્ન વિમોચ છે. કોઈ પણ મનુષ્ય ખાતરી આપી શકે લગ્ન જીવન તમારું સુખી જ જશે, કે અમારું લગ્ન જીવન સુખી જ જશે? જ્યાં સુધી બે જણા ભેગા રહેવા માંડે નહીં, ત્યાં રોજ સવાર પડે એકબીજાનું મોઢું જુએ નહીં, અને બે ભેગા મળી થાય નહીં ત્યાં સુધી કઈ નક્કી થાય. એટલે ગમે એટલી ગેરંટી આપે, ગમે એટલું કર. તમે વિચાર, જગતમાં લોકો કેવા કેવા પ્રકારના દાવા કરતા હોય.
એટલે યોગ વાળા યોગના દાવા કરતા હોય, ડોક્ટરનો દાવો કરતા હોય, હોમિયોપેથી વાળો હોમિયોપેથી દાવો કરતા એમ. પેલા આ લગ્નમાં શાદી.com આપણને વલસાડમાં એટલે આપણને કોઈ ફરક નહીં પડે સમજ, પણ અમદાવાદ, વડોદરા, સુરત જાઓ ને, છોકરી ઘણું ભણેલી હોય, છોકરો ઘણું ભણેલો હોય, એટલે મળતા નહીં હોય, એટલે પછી ક્યાં જવાનું? શાદી.com, મેટ્રિમોનિયલ કહેવાય. એટલે બધી જાતની ખાતરી આપે, તમને જેવો જોઈએ એવો જ, ઊંચો, જાડો, પતલો, ગોરો, ગમે એટલી પસંદગી કરો, ગમે એટલી શરત મૂકો, જ્યાં સુધી બે ભેગા રહે નહીં ત્યાં સુધી ખબર પડવાની. એનો શું છે? લગ્ન કરવું આપણા હાથમાં છે. લગ્ન કર્યા પછી શું છે આપણા હાથમાં છે? આજે આ પરદેશી સંસ્કૃતિ બહુ મજા નથી. આપણી સંસ્કૃતિ તો છે જ વિવિધતા, પરદેશી એનાથી ચડેલી જા સમજો. એ લોકો વળી જુદું જ કે પતિ પત્ની તો સ્વર્ગમાં નક્કી થયેલા હોય. જો સમજો આ લોકો વાક્ય શું કે સ્વર્ગમાં નક્કી જ થયેલું હોય. કોણ નક્કી કરું? જો આ વિચાર 25 છોકરી જોઈએ કે 5 જોઈએ કે 2 જોઈએ? જો આ વિચાર જે ભોગવવાનું હોય અને જેની સાથે ભોગવવાનું હોય એની સાથે થાય. 25 જુઓ કે 5 જુઓ કોઈ ફરક પડતો નથી. નિર્ણય જો સમજો, લગ્ન કરવા કે ન કરવા, કોની સાથે કરવા એ નિર્ણય તમે કરી શકો, પણ લગ્ન જીવન કેવું હશે, એ ફળ કેવો હશે તમે નક્કી કરી શકો? કોઈ નક્કી નહીં કરે. એ કર્મ ફળ નક્કી કરનાર છે. જો સમજો, પહેલે દિવસે આપણે જોયું કે ઈશ્વર નામની વસ્તુ છે, સ્વીકારવી પડે તમારે. એટલે એ સીધું જ ઉપદેશ આરંભમાં રમણ મહર્ષિજી ઉપદેશનો પ્રારંભ શાનાથી કરે છે? કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. કર્તુઃ સૃષ્ટિ કરતું, કરતું એટલે કે કર્તાની, સૃષ્ટિ કરતા જે પરમાત્મા છે એની આજ્ઞાથી અને એનું અનુજ્ઞાથી આ કર્મ ફળ આપણને પ્રાપ્ત થાય છે. પ્રાપ્યતે એટલે કે પ્રાપ્ત થાય છે. હું કર્મ કરું એક વસ્તુ છે, પણ એ કર્મ ફળ કેવું હશે, કેટલું હશે, ક્યારે મળશે નક્કી કરનાર કોણ છે? પરમાત્મા છે. જો પ્રશ્ન ઉપનિષદમાં છે, ઈશ્વરની ચર્ચા આવી ત્યારે ત્યાં શું કીધું? દેશ કાલ નિમિત્ત ફલ. જો સમજો, આ બધું નક્કી કોણ કરે? તમારો જન્મ કયા દેશમાં થશે, કયા કાળમાં થશે, કયું નિમિત્ત હશે, કોણ તમારા મા બાપ હશે, મા બાપની સ્થિતિ કેવી હશે, જો વિચાર કોણ નક્કી કરે? આપણે નક્કી કરીએ? તમારા ઘરમાં કોણ પુત્ર કે પુત્રી બનીને કયો જીવ આવશે તમને ખબર છે? નથી ખબર. આ બધું નક્કી કરવું પડે. આજકાલ www નો વર્ડ વર્લ્ડ વાઇડ વેબસાઇટ, આ બધી વેબસાઇટનો દુનિયા થઈ ગઈ અને નેટવર્ક, ઇન્ટરનેટ નેટવર્ક સિસ્ટમ આખી ચાલે. એમાં કર્મનું પણ શું છે? આખું નેટવર્ક છે. આ કર્મનું નેટવર્ક છે. અનંત જીવ છે, દરેક જીવના અનંત કર્મ છે. અને આ બધાનો એકાઉન્ટ રાખનાર કોણ છે? આપણો ચિત્રગુપ્ત. આ જો હિસાબ બધા ગુપ્તાજી જ રાખતા હોય. ચિત્રગુપ્ત. કેમ તમે આવું કહો છો? ત્યાં બરાબર સમજો કે કર્મ તમે કરો છો, પણ કર્મ સ્વયં કેવું છે? એક દેશમાં એક
અન્ય દેશ કાળમાં એનું શું થઈ જાય છે? અંત આવી જાય છે. તો કર્મ તો ઉત્પન્ન થયું અને કર્મ શું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો મીમાંસકો જે છે, જો આપણા વેદના મીમાંસકો એમ કહે છે આ કર્મથી જ એક અપૂર્વ ઉત્પન્ન થાય. કર્મ તમે જ્યારે કરો છો ત્યારે એનું એક અપૂર્વ ઉત્પન્ન થાય અને એ અપૂર્વ શું કરે છે? આ કર્મ ફળ તમને આપે. પણ પ્રશ્ન એ છે કે જ્યારે કર્મ ફળ આપવાનું હોય તો એ જીવને ક્યારે કયા પ્રકારે કર્મ ફળ આપવું એના માટે શું કરવું પડે? એક વ્યવસ્થા હોવી જોઈએ. અને જો વ્યવસ્થા છે એમ તમે કહો તો વ્યવસ્થા કરનાર હોવો જોઈએ કે નહીં? તો એક બાળક હતો, એના મમ્મી પપ્પા બંને નોકરી કરે. બાળક પેલો સ્કૂલેથી 4 વાગે આવી જાય એટલે પેલો બાજુવાળાને ત્યાં ચાવી આપી રાખી હોય એટલે બાળક શું કરે? પેલો ત્યાંથી ચાવી લે અને ઘરમાં જાય. એટલે ઘરમાં જાય ને એટલે મમ્મી એને માટે શું કર્યું હોય? મમ્મી 11 વાગે જ્યારે નોકરીએ જાય ત્યારે પેલું સેન્ડવિચ બનાવી ગઈ હોય, થેપલા બનાવી દીધા હોય, પેલું અથાણું મૂક્યું હોય, પછી દૂધ બનાવીને ગઈ હોય, આ બધું મૂકી રાખેલું હોય. એટલે પેલો સ્કૂલેથી આવે એટલે દફતર મૂકે, કપડા બદલે, આખું મોઢું ધોએ અને પેલો નાસ્તો તૈયાર ટેબલ પર એટલે શું કરી લે? ખાય. એટલે એક દિવસ કઈ એની મમ્મીને ચિંતા થઈ ગઈ, પેલો ઘરે આવ્યો કે નહીં, શું થયું? એટલે ફોન કર્યો. એ બેટા તું આવી છો? કે હા મમ્મી આવી ગઈ. બેટા ખાઈ લીધું? કે હા મમ્મી ખાઈ લીધું. પછી મમ્મી ઘરે આવી, મમ્મી ફોન શું કરવાનો તારે? કે કેમ? એ તો તૈયાર હોય જ ને, બધું અહીંયા તૈયાર હોય, ખાઈ લો, તારે શું ચિંતા કરવાની? પણ તૈયાર કરનાર કોણ? એની જાતે ત્યાં થેપલું બનીને પડ્યું, એની જાતે ત્યાં સેન્ડવિચ બનીને પડી, એની જાતે ત્યાં દૂધ બનીને પડ્યું. મમ્મી છે જે શું કરી જાય છે? તૈયાર મૂકી ગઈ છે. એ મમ્મી મૂકી ગઈ તો એ આવીને ખાઈ શકે, જો સમજજો. પણ પેલા એને તો એમ જ રોજ આવે ત્યારે ટેબલ પર હોય એટલે એને શું લાગે? એ તો મમ્મી તૈયાર જ છે. પણ મમ્મી તૈયાર છે ને, એ તૈયાર કરવા વાળી મમ્મી જ છે. આ સમજો. એમ તમે જયારે આ જગતમાં આ મનુષ્ય શરીર ધારણ કરીને તમે જયારે આ જગતમાં આવ્યા ત્યારે આખી આ વ્યવસ્થા શું છે? છે કે નથી? છે. જો મોટા શહેરોમાં જઈએ ને તો ત્યાં 5 સ્ટાર હોટલ. 5 સ્ટાર હોટલ એટલે ફક્ત તમારે કપડા લઈને જ જવાનું. 5 સ્ટાર હોટલમાં શું હોય? તમારે ફક્ત કપડા લઈને જ જવાનું. ત્યાં કાસ્કી હોય, ટુવાલ હોય, નેપકિન હોય, શેમ્પુ હોય, સાબુ હોય, ટૂથપેસ્ટ હોય, બ્રશ, બધું જ ત્યાં હાજર હોય. તમારે ફક્ત શું લઈને જવાનું હોય? કપડા લઈને. અને 5 સ્ટાર હોટલ. તમે જયારે આ જગતમાં આવો છો ત્યારે બધું તૈયાર અહીંયા છે કે નથી? અન્ન, જળ, વાયુ, પૃથ્વી, વરસાદ, તડકો, બધું જ શું છે? અચ્છા, 5 સ્ટારમાં તો ખાલી મનુષ્ય માટે જ છે, જો સમજો. પણ અહીંયા તો શું છે? કીડીને કણ, હાથીને મનુષ્ય માટે જે પેલી બનાવે ને હોટલ એને શું કહેવાય? 5 સ્ટાર હોટલ કહેવાય. આ મલ્ટી સ્ટાર હોટલ છે. આ શું છે? આ જગત શું છે? મલ્ટી સ્ટાર છે. જરા વિચારી જોજો. ફેફસા છે તો ભગવાને બહાર વાયુ મૂક્યો છે. પેટ આપ્યું છે તો બહાર અન્ન છે. પ્રાણી નામ કાર્યકરણમ વ્રીહ યવાદી સ્થિત્યર્થમ. સ્થિતિ માટે, પ્રાણીના શરીરની સ્થિતિ માટે, સંભાળ માટે બહાર બધું અન્ન છે જ. પણ આ કોઈને તૈયાર રાખવું પડે તો તમે
તમારા પ્રારબ્ધમાં શું છે એ બધું અહીંયા ભગવાને શું કરવું પડે? તૈયાર રાખવું પડે. તમારા નસીબમાં ઉબાડ્યું છે એટલે તો વલસાડમાં જન્મ જ થયો. જો સમજો, આંધ્રપ્રદેશમાં જન્મ નહીં થયો આપણો. તમારા નસીબમાં પોખ છે એટલે સુરતમાં જન્મ થયો, દિલ્હીમાં નહીં થયો. આ સમજો. પણ ભગવાન અહીંયા પોખ તૈયાર રાખવો પડે જ નહીં. એને પછી વાની નો કહેવાય. જો સમજ, એ જુવાર નહીં, આ પોખ એટલે વસ્તુ જુદી કે આપણે બધા હરખું જ દેખાય. આપણે જે રોટલા ખાઈએ ને જુવાર, એના જે કણસ હોય ને એ વાંકા હોય. એ કણસલા કેવા હોય? વળે. પણ આ પોખ તેમાંથી કરે ને વાની નો કહેવાય. એ કણસલા કેવા હોય? આપણે તો કણસલા કોને કહેવાય એ નહીં. જો આ સમજો, બધી પહેલે દિવસે મેં કીધું ને, ગુજરાતી ભાષા જવા માંડી, ગ્રામ્ય સંસ્કૃતિ ખોવાવા માંડી. આ વિચારે આજકાલના છોકરાઓને કણસલા કહીએ, શું ખબર પડે? અંગ્રેજી શબ્દ એના પાસે બહુ વિચિત્ર છે. ઈયર કહેવાય. એને શું કહેવાય? ઈયર. આપણા પ્રારબ્ધમાં મોક્ષ છે એટલે આપણે ક્યાં જન્મ્યા? અહીંયા જન્મ્યા. આપણા પ્રારબ્ધમાં વલસાડની આફૂસ છે એટલે આપણે અહીંયા જન્મ્યા. પણ ભગવાને વલસાડની આફૂસ શું કરવી પડે? આપણે જયારે જન્મીએ એ પેલા પેલો આંબો રોપાઈ જવો જોઈએ, અને આંબો રોપાય ને આંબો 20 વર્ષનો થવો જોઈએ, તો પછી આફૂસ મળે ને આપણે. એનો અર્થ શું થયો? કોઈક છે જે બધું આયોજન કરી રહ્યું છે. તમારા પ્રારબ્ધમાં જે છે એ બધાને માટે શું કરવું પડે? આયોજન કરવું પડે. જો પેલી ચાનું દ્રષ્ટાંત હંમેશા આપું છું, એ સ્વતંત્ર તમે નથી એના માટે આપું છું. પણ આ જ રીતે વિચારી શકાય છે. જો તમારા પ્રારબ્ધમાં સવારે 1 કપ ચા છે તો એના માટે શું કરવું પડે? ભગવાને વરસાદ પાડવો પડે, ભગવાને શેરડી ઉગાડવી પડે, ભગવાને તડકો કરવો પડે, ભગવાને ચા ત્યાં ઉગાડવી પડે, અને એ ચા બને, એ ચાના પત્તી લાવે. જો સમજો, મનુષ્ય જ નહીં, ભગવાને આગળથી શું કરવી પડે? વ્યવસ્થા કરવી પડે. એ વ્યવસ્થા છે. અને જો વ્યવસ્થા છે તો વ્યવસ્થા કરનાર પણ હોવો જોઈએ. બરાબર. બીજું, આ મનુષ્યને પણ સંબંધની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો વ્યક્તિ એક જ છે, પણ એ જ વ્યક્તિના પ્રારબ્ધમાં આ પત્ની તરીકે છે, આ માતા તરીકે છે, આ પિતા તરીકે છે, આ પુત્ર તરીકે છે, આ મામા તરીકે છે, આ કાકા તરીકે છે. એટલું જ નહીં, આ બધા પત્ની, પિતા, માતા, કાકા, મામા એ બધાના પ્રારબ્ધમાં તમે હોવા જોઈએ. તમે પાછા પુત્ર તરીકે જ હોવા જોઈએ, પતિ તરીકે જ હોવા જોઈએ, ભાણેજ તરીકે જ નસીબ. આ બધી ગોઠવણ કરવી સહેલી વસ્તુ છે? ઘાસમાં સોય શોધવા જેવું છે. આ સમજ. તમે એવા સ્થાનમાં જન્મવા જોઈએ જ્યાં આગળ પેલાના નસીબમાં તમે ભાણેજ તરીકે છો, પેલાના નસીબમાં ભત્રીજા તરીકે છો, પેલાના નસીબમાં પુત્ર તરીકે. આ બધી ગોઠવણ શું કરવી પડે? આ કર્મની ગોઠવણ કરવી પડે. એટલે કર્મ સ્વયં કર્મ ફળ આપી શકે? મીમાંસકા શું કે છે? કર્મ જ ફળ આપે. પણ કર્મ ફળ આપી શકે? કેમ? આગળ શું કે છે? કર્મ કિમ પરમ. કેમ? આ કર્મ ચૈતન્ય સ્વરૂપ છે. કર્મ તજ્જડમ. કર્મ સ્વયં કેવું છે? જડ છે. જડ કર્મ આ વ્યવસ્થા નહીં કરી શકે, આયોજન નહીં કરી શકે. આ બધાના પ્રારબ્ધ મેચ કરવા પડે. તમારા નસીબમાં જે માતા છે એનો ભાઈ એ હોવો જોઈએ કે જે તમારા નસીબમાં મામા છે. જો વિચાર, હજી તમારે લાંબુ જવું હોય તો હું તમને હજી વિચાર કરાવું. તમારા નસીબમાં કોણ શિક્ષક છે ને એના નસીબમાં એ જીવીની સ્કૂલ હોવી જોઈએ. બધા જ સંબંધમાં છે, ફક્ત સગાવાલાને લોહીનો સંબંધ નહીં. મિત્ર મંડળ વિચાર કરીએ, આપણું ભણતર વિચાર કરીએ, આપણા પ્રોફેસર વિચાર કરીએ તો પ્રોફેસરના નસીબમાં વલસાડની કોલેજ છે અને તમારા નસીબમાં એક પ્રોફેસરના હાથ નીચે ભણવાનું છે. આ બધી વ્યવસ્થા શું છે? ગોઠવણ કરવી પડે. કર્મ સ્વયં આ વસ્તુ કરી શકે એમ છે જ નહીં. એનો અર્થ થયો
કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. આ સૃષ્ટિ કરતા ઈશ્વર છે, જેની આજ્ઞાથી, જેના આયોજનથી આપણને આ બધું મળી રહ્યું છે. વિચાર એટલા માટે હંમેશા કહું કે જે એમ કે છે કે હું ઈશ્વરમાં માનતો જ નથી, મને તો ઈશ્વરની કઈ પડી જ નથી, એમ એના જેવો મૂર્ખ બીજો કોઈ છે જ નહીં. કેમ? અવિચારી છે, અવિવેકી છે. શાસ્ત્ર એને શું કહે છે? આ અવિવેકી છે. આપણે પૃથ્વી પર રહીએ છીએ, દરિયો પણ એક જિંદગી છે, એક જીવન છે. તમે દરિયામાં જાઓ અને ત્યાં જુઓ ત્યારે તમને ખબર પડે ત્યાં કેવા કેવા પ્રકારના પ્રાણીઓ છે, કેવા જળચરો છે, એવા ત્યાં રહે છે. ત્યાં પેલા ભૂગોળ ભણ્યા ને અમે લોકો સ્કૂલમાં, ત્યારે મને હંમેશા મનમાં એવું થતું કે ભગવાને જમીન આટલી 1/3 શું કામ રાખ્યા, 2/3 પાણી શું કામ ભગવાને કર્યું? થોડીક જમીન વધારે હોય તો સારું પડે ને. આ વસ્તી વધારાનો સમસ્યા રહે નહીં. એટલે હંમેશા મારા મનમાં એવું થાય કે આટલું બધું પાણી ને પછી આટલો બધો દરિયો ને આપણે બનાવવાની જરૂર છે. થોડીક પૃથ્વી વધારે બનાવવાની હતી, જમીન થોડીક શું કરવાની હતી? વધારે હોવી હતી. સતત મારા મગજમાં હું ચાલ્યા. પણ જયારે પેલી વેલ વિશે સાંભળ્યું, સ્પમ વેલ આવે, બધી અનેક જાતની વેલ આવે, એમાં મોટા મોટી કઈ છે? આ સ્પમ વેલ. વેલ એક સ્તન્ય પ્રાણી છે, પણ એ કેવું છે? પાણીમાં રહેલા છે. સ્તન્ય પ્રાણી આપણી છે, એ પણ બચ્ચાને જન્મ આપે છે. એ વેલ કેવડી હોય ને, એની કલ્પના કરો તો એક જ વસ્તુ યાદ રાખવાની, એનું હૃદય આપણું ફ્રન્ટી જેવડું હોય. આપણું હૃદય કેવડું છે? આપણે મુઠ્ઠી જેવડું છે. એનું હૃદય કેવડું છે? માણસ એની સામે કીડી જેવો હોય નહીં લે. આવી વિશાળ વેલ છે. આવડી વિશાળ જો હોય તો પછી એનો સ્વિમિંગ પુલ તો કેવો હોવો જોઈએ? આપણો 10 ફૂટનો સ્વિમિંગ પુલ નહીં કામ. જો આપણે 10 ફૂટ સ્વિમિંગ પુલમાં ડૂબી જ છીએ. જો આપણી હાલત એવી છે, આપણી શક્તિ કેવી? 15 ફૂટનો સ્વિમિંગ પુલ, એમાં આપણે શું કરીએ? પણ વેલને શું જોઈએ? એનો અર્થ શું? આ બધાનો વિચાર, આ બધાનું આયોજન, આ બધું કરવું પડે. વેલ પણ એક જીવ છે, યોની છે, તો એને જીવવા માટે જોઈએ. જો એ આપણી જેમ એના ફેફસા છે, જો સમજજો, એના ફેફસા છે, એટલે એને હવામાંથી જ લેવાનું હોય. એટલે 10 મિનિટે એને શું કરવું પડે? ભલે પાણીમાં નીચે જતી હોય, પણ 10 મિનિટ થાય એટલે એને સપાટી પર આવવું પડે. સપાટી પર આવી અને પહેલા તો જે હવા જેટલી હોય બધી હવા એ શું કરે? બહાર ફેંકે. એ હવા જયારે બહાર ફેંકે ને ત્યારે 15 ફૂટનો ફુવારો થાય. જો એટલી જોરથી હવા ફેંકે કે બરોબર પાણી પણ એની સાથે સાથે શું થાય? બહાર ઉડે. કેટલું ફૂટ પહોંચે? 15 ફૂટ. પછી પેલું એનું કાણું ખુલે અને પછી એ પાછી શું કરે? ફેફસામાં હવા ભરી દે. ફેફસામાં હવા ભરી અને પછી પાછી એ 45 મિનિટ સુધી શ્વાસ રોકીને શું કરી શકે? પાણીમાં તરી શકે. જાત જાતની આવી યોનીઓ છે. આ મનુષ્ય એક યોની છે, કીડી બીજી યોની છે, વેલ ત્રીજી, આવી અનેક પ્રકારની યોનીઓ છે. તો દરેક યોનીને અનુરૂપ અન્ન પણ બનાવવું પડે. જો આ વેલ આવડી મોટી છે તો એનું અન્ન કેટલું હશે? આપણે જેમ 2-4 રોટલી તો કામ આવે નહીં. અને અન્ન તરીકે એને શું જોઈએ? પેલી નાની નાની માછલીઓ એ ખાય. તો ભગવાન એ બધી માછલી પણ ઉત્પન્ન કરવી પડે કે? અને 1 ને 2 વેલ હોય ને, જો એના પણ ટોળા હોય, જેમ હાથીના ટોળા હોય, એમાં એક વેલનું જે ટોળું હોય એમાં ઓછામાં ઓછી 15 થી 20 વેલ હોય. એ બધી સાથે જ ફરતી હોય. એમાં બધી નાના બચ્ચા પણ હોય. આટલી બધી વેલ હોય, એનું ખાવાનું કેટલું જોઈએ? જો આપણે 2 માણસનું ઘરનું ખાવાનું હોય તેમાં આપણે માથું ચડતું હોય.
આજે શાકભાજી નથી ને આજે બટાકા નથી ને આજે આદુ નથી ને આજે મરચાં નથી. જો વિચાર, તો આટલાને ખવડાવવાને ભગવાને કેટલું આયોજન કરવું પડે કે નહીં? આમ આ જે જીવ છે, ગઈકાલે આપણે જોયું પેલી અવિદ્યાને કારણે હું અલ્પ છું, હું જીવ છું. આ જીવ બુદ્ધિથી બેઠા છે આપણે. એ દરેક જીવને અનેક પ્રકારના જન્મ મળતા રહે છે. પુનરપી જનનમ પુનરપી મરણમ. અને જ્યાં જન્મ એને મળતો રહે એ યોનિને અનુરૂપ પછી ત્યાં ભોગ એને જાતિ જત. પતંજલિ યોગમાં કહેવામાં આવે જાતિ આયુ ભોગા. જે પ્રકારની યોનિ હોય એને જાતિ કહેવાય. એનું આયુષ્ય હોય. આ વેલ કેટલા વર્ષ જીવે, કાચબો કેટલા વર્ષ જીવે, પુત્રો કેટલા વર્ષ જીવે, મનુષ્ય કેટલા વર્ષ જીવે, આયુષ્ય કે ભોગા. એના બધા શું કરવા પડે ભગવાને? એ ભોગની પણ વ્યવસ્થા રાખવી પડે. અને એટલે આગળ ઉપદેશ ચારમાં રમણમાં પહેલા જ કહી દે છે કરતુ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. એટલે કે આપણા પ્રારબ્ધ પ્રમાણેના બધા ફળ એ કોની આજ્ઞાથી મળે છે? ઈશ્વરની આજ્ઞાથી મળે છે. કર્મ પણ આપણે ઉત્પન્ન કરતા નથી. કર્મ ઉત્પન્ન કરનાર એ પરમાત્મા છે. જો એ બધાને માટે મલ્ટી સ્ટાર હોટલ જો ભગવાન ચલાવતા હોય, ઘટસ્ય કરતા ઘટક. જો આ કેટલાક સંસ્કૃત વાક્ય મોડે જ કરી દેવાના વેદાંતમાં. ઘટસ્ય કરતા ઘટક સર્વસ્ય કરતા. જો આટલું સંસ્કૃત આવડે ને ઘડા બનાવનાર ને ઘડાનું જ્ઞાન હોય તો સર્વની રચના કરનારને શું હોવાનું? સર્વનું જ્ઞાન હોય. અને ખાલી જો આનું ચર્ચા ખાલી પૃથ્વીની મેં કરી. લોકા લોકેશુ જનામ. દરેક લોક છે, દરેક લોકની યોનિ છે. સ્વર્ગ છે તો દેવ યોનિ છે, યક્ષ યોનિ છે, ગંધર્વ યોનિ છે. અને દરેકના ભોગ પણ છે. આમ ત્યારે સંપૂર્ણ વિશ્વનો આપણે વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આયોજન કરનાર એ પરમાત્મા છે, જેમની આજ્ઞાથી આપણને કર્મફળ મળી રહે. કર્મફળ આપણે ઉત્પન્ન કરતા નથી. કર્મ આપણે કરીએ છીએ. કર્મ કરવાની સ્વતંત્રતા આપણી પાસે છે, પણ કર્મફળ આપનાર કોણ છે? એ પરમાત્મા છે. જો એટલે ક્યારેય અહંકાર નહીં કરવાનો. તમારી પાસે ધન હોય, સંપત્તિ હોય, રૂપ હોય, કુળ હોય, પુત્ર હોય, સામર્થ્ય હોય, જ્ઞાન હોય, ત્યાં બધા અહંકારના સાધનો. અહંકાર માટે નિમિત્ત બની શકે. પણ પરમાત્માનો વિચાર કરીએ ત્યારે બધી વસ્તુ એની આગળ કેવી છે? જ્ઞાનની દ્રષ્ટિએ વિચારીએ, રૂપની દ્રષ્ટિએ. જો રૂપ પણ પરમાત્માનું જે રૂપ છે, શ્રી રામને આપણે જોઈએ, શ્રી કૃષ્ણ જોઈએ, રાધા રાણીને જોઈએ, એની સામે આપણું રૂપ શું? કઈ. એ લોકોને મેકઅપ નહીં કરવો પડે. આપણે મેકઅપ કર્યા પછી એવા ને એવા જ રહીએ. જો આજકાલ ભાઈઓને બ્યુટી પાર્લર નીકળ્યા, જેન્ટ્સ બ્યુટી પાર્લર. પેલો ચાલ કરાવે, ગમે તે કરાવો. જો આ સમજ ગાડી લાવીએ, નવી ગાડી, સ્કૂટર લાવીએ, સ્કૂટી લાવીએ, રેફ્રિજરેટર લાવીએ, પછી કંઈક ચાલવામાં કંઈક તકલીફ પડતી હોય, ચાલે નહીં ચાલે, બંધ થઈ જાય, એટલે પછી આપણે પેલી ગેરંટી હોય 1 વર્ષ. એટલે પેલો ફોન કરીએ આપણે પેલા, જો ને આ ફ્રીજ નહીં હરખું ચાલતું નથી, કે ગરમ થાય જાય ને કંઈ ખબર પડતી નથી. એટલે પેલો ફ્રીજ વાળો આવે, જુએ, પછી કે રિપેર કરવાની પ્રયત્ન કરી દો, પછી કે આ તો કંઈક કંઈ ખબર પડતી નથી, આ કંઈ મશીનમાં જ કંઈ પ્રોબ્લેમ છે. એટલે પછી એ શું કરે? સાહેબ એક કામ કરો, આમાં કંઈ મશીનમાં પ્રોબ્લેમ છે ને આ ફ્રીજ હું લઈ જાઉં છું, આપણી કંપનીમાં મોકલી આપીશ, તમને હું શું કરું,
હું તમને સાહેબ આ બીજું રિપ્લેસ કરી આપે. એને શું કહેવાય? રિપ્લેસ. ભગવાનને જગતમાં શું છે? ભગવાન કે એકવાર આપ્યું ને આપ્યું, એ રિપ્લેસમેન્ટની મેં વ્યવસ્થા રાખી જો એટલા માટે તમે ગમે એટલું આને ઠીક કરો, તમે ગમે એટલું કરો, જે આપ્યું છે ને એ આપ્યું છે. ભગવાન કે આપ્યું તારે એમાં કેટલા સુધારા કર્યા કરે, આઈબ્રો કરે અને પછી હજુ આપણે ત્યાં હજી ઓછું છે. બાકી પરદેશમાં લોકો એટલી બધી પ્લાસ્ટિક સર્જરી શરીર આપણને મળ્યું અને એ શરીરનું સંચાલન આપણે કરીએ છીએ. સંચાલન આપણે નથી કરતા. જો એટલે આયુર્વેદમાં ગમે એટલું તમે કરો. આયુર્વેદ એવું કહેવામાં 3 પ્રકારના રોગ કહેવાય. જો આ વિચારી દાદા એ બેઠા એટલે આનું મારે બોલવું છે, કારણ કે એમનું જ્ઞાન ને મારું જ્ઞાન કઈ નક્કી છે. 2-4 વસ્તુ સાંભળી હોય ને બોલી નાખવું. એ દોષજન્ય રોગ છે. કફ પિત્ત વાતનો જે દોષજન્ય રોગ. બીજો કર્મજન્ય હોય. આપણા પ્રારબ્ધમાં જે રોગ છે, તમે ગમે એટલી દવા કરો પણ તમારા પ્રારબ્ધમાં તમે શું કરવાનું? જો એટલે મેં ગઈકાલે ઉધરસની મારી સાથે પ્રેમ થઈ ગયો, તમે ગમે એટલે પછી અરડુસીનો રસ પીવડાવો, પછી અડધો કરો, અજમો કરાવો, પછી ગમે એ પ્રારબ્ધમાં એમાંથી પસાર થવાનું હોય તો શું કરવાનું છે? એ થવાનું જ છે. જો એટલે સાધુ જીવનમાં આ કેટલીક વસ્તુ અપનાવી લેવી પડે તો જ એ સાધુ જીવન શક્ય બને. સાધુ મહાત્માને જ્યારે પણ કઈ રોગ થાય, કોઈ પણ તકલીફ આવે, પ્રતિકૂળતા આવે, એટલે એક જ વિચાર કરવાનો, આટલા પાપ ઓછા થયા. શું વિચારવાનું? પાપ કર્યા એમ નહીં, પણ આટલા પાપ શું થયા? આપણા ભોગવી લીધા, ઓછા કર્યા. ભોગવીને શું કર્યા? ઓછા. લખાવીને જ આવેલા હજા સમજો. અમારા એક બા ઝઘડો મળીને આવી, 86 વર્ષના છે. દીકરો જ્યાં રહે ને ત્યાં સરસ મજાનો બાગ બગીચો છે અને ચાલવાની જગ્યા છે, સરસ ટાઉનશીપ છે. એટલે રોજ સાંજે બા ઉતરે અને ચાલે. એક દિવસ આમ ચાલતા ચાલતા જતા હતા, સરસ બાગ ને બધું બનાવેલું, તો તુલસી હતી ત્યાં. એક તુલસીનું પત્તું પેલા રસ્તા પર આવી ગયું, જ્યાં એટલે એમને થયું કોઈનો પગ તુલસી માતા પર પડે અને ખોટું પાપ લાગે. એટલે એ વળીને શું કરે, પેલા ફૂટપાથ પર ચાલતા એટલે વળીને પણ તુલસીનું પત્તું લેવા ગયા. અને જ્યાં તુલસીનું પાન એમ લેવા ગયા એટલે એમનું થાપાનું હડકું શું થયું? ભટકી ગયું, પડી ગયા. પેલું ત્યાં કામ કરતા ને એ લોકો જોયું કે આ બા પડી ગયા. પછી બાએ પેલું કીધું કે આ ફ્લેટ નંબર છે, એટલે પછી પેલા ફ્લેટ નંબર માંથી બોલાવ્યા, પછી બાને હોસ્પિટલમાં લઈ ગયા. થાપાનું ફ્રેક્ચર, ડોક્ટર કે ઇમરજન્સીમાં 86 વર્ષની ઉંમર, એટલે પછી થાપાનું ઓપરેશન કર્યું. અત્યારે તમે એમને જુઓ ને, તે લાકડી પકડીને ચાલે પણ બિંદાસ છે, કોઈ નહીં. આપણે જો આવી રીતે ઓપરેશન માંથી પસાર થયા હોય તો શું છે? મરીએ ને ત્યાં સુધી એક જ ચાલતું રહે. મારે તો થાપાનું ઓપરેશન કરેલું છે, મારે થાપાનું ઓપરેશન કરેલું છે. આ ડોક્ટર કોને હું કરી નાખ્યું, ખવાતું નથી, દવાઓ નહીં આપે, જા સમજે. કઈ નહીં, થાપાનું ઓપરેશન કર્યું, પછી ફિઝિયોથેરાપી કરાવી. અત્યારે દાદર ઉતરે, એક દાદર ઉતરે રોજ અને ચાલવા જાય. અત્યારે એનો અર્થ શું છે? તમે પરિસ્થિતિ કેવી રીતે લો છો એ બહુ મહત્વની છે. પરિસ્થિતિ તમારા જીવનમાં છે એ હકીકત છે. પરંતુ આજ્ઞા પ્રાપ્ય તે આ પરિસ્થિતિ પણ શું છે? કર્મફળ છે. પણ તમે એને કઈ રીતે લો છો? તમારી ભાવના કેવી છે? જો આ ભાવના હોય, ઈશ્વરની આજ્ઞાથી મને પ્રાપ્ત થયું, જો સમજો ભાવના છે.
આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. ઈશ્વરની આજ્ઞાથી મને આ પ્રાપ્ત છે. બિલકુલ એમની બહુને મેં કીધું કે બરાબર આમ હેલ્ધી છે ને? હા કે હેલ્ધી, બરાબર હેલ્ધી, કે કોઈ તકલીફ નથી, ખાય પીએ બધું. વર્ષ પહેલા એમને આ થાપાનું ઓપરેશન થયું, 86 વર્ષની ઉંમર, જો વિચારી. કઈ નહીં, હું ગઈ, મને ઉધરસ તો મારા માટે દવાઈ બનાવી આપી. જો હું આરામ કરતી હતી, મને તાવ આવ્યો, હું આરામ કરતી હતી, એમણે શું કર્યું? એમણે દવાઈ બનાવી દીધી. મને કે આ દવા લઈ જા, દવા આપી જાય. આપણે 70-75 ના થાય ને તેટલી લૂલી ભાજી જેવા થઈ ગઈ. એમના મનમાં કોઈ અફસોસ નથી, મને આ થાકું આવું તૂટી ગયું, કે મને દુઃખ પડ્યું, કે હું માંદી પડી ને મારે આ દવા કરાવી. કોઈ અફસોસ નહીં મને. કેમ? સતત ઈશ્વરનું ચિંતન છે, સતત ઈશ્વરને શું છે? સ્મરણ છે. જેટલું ઈશ્વર તમારા જીવનમાં હશે ને સ્મરણ, એટલું જ તમારું આ ટેન્શન, આ તમારું દોડભાગ, આ બધું છૂટી જશે. નવરા પડે એટલે બેઠા બેઠા માળા કરે, પછી એમને બહુને વિચાર કર્યો કરવાનું શું બિચારા બેઠા બેઠા. એટલે પેલી રામાયણ લાવી દીધી, રોજની 2-4 રામાયણનો એપિસોડ જોયા. ઈશ્વર ચિંતન, જો આ ઈશ્વર ચિંતન, આ સમજો, ઈશ્વર ચિંતન સિવાય બીજો કોઈ ઉપાય આ મનુષ્ય જીવન માટે છે જ નહીં. જેટલું ઈશ્વરનું ચિંતન કરતા રહેશો, જેટલું ઈશ્વરનું ચિંતન હશે, એટલું મન આપણું મુક્ત રહેશે. આપણું મન કેવું રહેશે? મુક્ત રહેશે. કેમ? ઈશ્વરની આજ્ઞાથી બને. જો સમજો. હવે બીજું જુઓ, આ ઈશ્વરની આજ્ઞા, આ ઈશ્વરની આજ્ઞા સમજી લો. આજે બીજો એક, ધારો કે તમે બેંકમાં જાઓ, તમારે લોન લેવાની છે, ગાડી લેવાની છે, એટલે તમે બધું તૈયારી કરીને, બધું ફોર્મ ને બધું તૈયારી કરીને આવો. પણ તમારો મિત્ર એમ કે ક્યાં તું આ લોન લેવાનો? આ મને તો કઈ ગરબડ હોય એવું લાગે છે. એટલે તરત તમે શું હોય છે, હું બેંકના આ મેઇન બ્રાન્ચના મેનેજરને મળી આવ્યો. મેનેજર એ ખોટું કરવાનો હતો. એનો શું હોય? ઓથોરિટી કોણ કહેવાય? મેનેજર જે કહી રહ્યો છે એમાં ખોટું હોય જ નહીં. એ બરાબર જ રીતે આપણને કહેવાનું છે, એ બરાબર રીતે જ આપણી પાસે ફોર્મ ભરાવે છે. એ જેટલી વાતો કરવાનો છે એ કેવી હોવાની? એને ઓથેન્ટિક કહેવાય, પ્રમાણભૂત કહેવાય એને. બીજો માણસ આપણને બહારનો આવીને કહી જાય, એને પેલું પેમ્પલેટ વાંચેલો, પેપરમાં વાંચેલો, એના આધારે કહેતો હોય. પણ મેનેજર લોન વિશે જે પણ કહે એ બધી વસ્તુ કેવી હોય? પ્રમાણભૂત હોય. પછી એમાં શંકા કરવાની નહીં હોય. જો વિચાર, કેમ કે મેનેજર છે, 20 વર્ષથી એ મેનેજર છે, 20 વર્ષથી એ કામ કરી રહ્યા છે, અને આ લોનનું સેક્શન જ એ સંભાળે છે, એટલે એમને તો બધી ખબર જ હોય. તો તમને એના પર શું આવે છે? ભરોસો છે કે એ જે કરે છે કેવું છે? બરાબર જ છે. જો આ ડોક્ટરની બાબતમાં એવું જ હોય. ડોક્ટરે કીધું કે આમ છે એટલે આપણે શું કરીએ? માની લઈએ. એ જ રીતે ઈશ્વરની આજ્ઞાથી મળ્યું તો પછી શું કરવાનું? કોઈ શંકા કુશંકા કરવાની? અને ઈશ્વર કોણ છે? આપણે જોઈ ગયા, ઘટસ્ય કરતા ઘટક, હા, સર્વસ્ય કરતા સર્વસ્ય. આ મલ્ટી સ્ટાર હોટલ ચલાવનાર પરમાત્મા છે. એ જે નિર્ણય કરે, એ જે કર્મ ફળ આપે, એની આજ્ઞામાં ક્યારે શંકા કરી શકીએ આપણે? અને જો શંકા કરીએ છીએ એનો શું થયો? હજી ઈશ્વરને આપણે સમજ્યા નથી. જો ઈશ્વરને આપણે સમજતા હોય કે ઈશ્વરની ઈચ્છાથી, ગુજરાતીમાં કહેવત છે, ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી. જો આ કહેવત બધી અમસ્તી નથી, આ સમજો.
ઈશ્વરની આજ્ઞા એટલે કે ઈશ્વરની ઈચ્છાથી આ થઈ જ રહ્યું છે. એના પર જો તમને ભરોસો હોય તો શંકા કરવાને કોઈ પ્રશ્ન જ નથી. બીજું, જે ગમે જગત ગુરુ જગદીશને તે તનો થરથરો ભોગ. આ ભજન બહુ સરસ છે. એ ભજનમાં પેલી વચ્ચે પછી ફકરો બહુ મજા આવે. જો નીપજે નરથી શત્રુ હણે મિત્ર રાખે, ભવન પર ભવન પર ભવન પર છત્ર છાડે. મનુષ્યનું જો નીપજે એનો શું થયો, એનું જો ચાલતું હોય તો એ શું કરવાનું? તો એ વિચારે કોનું ચાલે છે? જે માનતો હોય ને કે આનું બધું ચાલે છે એનું ચાલતું હોતું નથી. અહંકાર જ એનો એટલો છે કે આનું જ ચાલે છે. ખરેખર કોનું ચાલે છે? ઈશ્વર. ઈશ્વરની આજ્ઞાથી કર્મ ફળ મળે છે, કોઈની આજ્ઞાથી નહીં. જો અમારા સાહેબ છે પણ એવો કંજૂસ છે. એ કંજૂસ નથી, આપણું પ્રારબ્ધ કંજૂસ છે. પ્રારબ્ધથી વહેલું અને પ્રારબ્ધથી વધારે કોઈ મળતું નહીં. એટલે કરતું હું આજ્ઞા એટલે મને ઘણા અર્થ છે એમાં. સર્વજ્ઞ ઈશ્વરની આજ્ઞાથી જ કર્મફળ મળે છે. આ સમજદારી પહેલી જ કેળવવાની. જો વિચારી, હું હંમેશા એટલા માટે કહેતી અધ્યાત્મનો પ્રારંભ ઈશ્વરથી જ થાય અને અધ્યાત્મનો અંત પણ ઈશ્વરથી જ છે. જે જગ્યાએ ઈશ્વરને સ્થાન નથી એ અધ્યાત્મ જ છે જ. અહીંયા આગળ પણ રમણ મહર્ષિની શરૂઆત ક્યાંથી કરે છે? કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલ્યમ. ઈશ્વરની આજ્ઞાથી જ કર્મફળ મળે છે. એટલે ભગવાને ગીતામાં અર્જુનને પણ કહેવું પડે, અર્જુન કર્મમાં તને સ્વતંત્રતા છે, મા ફલેષુ કદાચન. અર્જુન કર્મફળના નિર્ણય કરવામાં તને કોઈ સ્વતંત્રતા નથી. કર્મ તું કરી શકે છે, કયું કર્મફળ મળશે એનો નિર્ણય તું નહીં કરી શકે. પણ એક વસ્તુ પાકું છે, તમે જયારે કર્મ કરો ત્યારે કોઈ કર્મફળને ધ્યાનમાં રાખીને જ કર્મ કરવાનો છે. એટલે કર્મફળનો નિર્ણય તો તમારો છે, જો સમજો. એટલે જ્યાં સુધી કર્મફળ નક્કી નહીં થાય ત્યાં સુધી કર્મ કેવા પ્રકારનું હોય, કેટલું હોય એ નક્કી નહીં થઈ શકે. ધારો કે તમે પ્લેટફોર્મ પર ગયા અને ત્યાં જઈને પેલા ટિકિટ પર બારી પર જઈને એમ કહો, લાવ ભાઈ ટિકિટ આપ તો લે 100 રૂપિયા. તો એ શું કહેશે? પહેલો પ્રશ્ન શું પૂછે? ક્યાંની ટિકિટ જોઈએ? ભાઈ આપીને નહીં આવો ગમે તે ટિકિટ ચાલે? અને એમાં દક્ષિણ ગુજરાત જો હોય, વલસાડ છે, સુરત છે, આપણે ચાલ ભાઈ અમદાવાદ ની આપી દે, આટલાથી નહીં પતે. આ સમજજો કેમ? કઈ ટ્રેન? કેમ? કારણ કે મેમુ જાય, ઇન્ટરસિટી જાય, સુપરફાસ્ટ જાય, ગુજરાત એક્સપ્રેસ જાય, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ પણ જાય, અને બધી ટ્રેનની ટિકિટ શું છે? એક સરખી છે. એટલે જ્યાં તમે ડેસ્ટિનેશન કહેવાય, અમદાવાદ એમ કહો એટલે બીજો પ્રશ્ન કયો આવે? ભાઈ કયા ટ્રેનની જોઈએ? દરેક કોઈ બી ટ્રેનની આપશે ને ભાઈ, ચાલો. તમારે કઈ ટ્રેનમાં જવું છે નિર્ણય, જો આને કર્મનો નિર્ણય કહેવાય. સમજો, અમદાવાદ જવું છે, મુંબઈ જવું છે, એ નિર્ણય તમારો. બસમાં જવું છે, ગાડીમાં જવું છે, ટ્રેનમાં જવું છે, એ નિર્ણય તમારો. ટ્રેનમાં જવું છે તો કઈ ટ્રેનમાં જવું છે એ નિર્ણય પણ કોનો છે? તમારો. બરાબર સમજો. ટ્રેનની ટિકિટ લીધી, ટ્રેનમાં
ટ્રેનમાં બેઠા એ નિર્ણય તમારો, પણ ટ્રેનમાં બેઠા પછી અમદાવાદ ક્યારે પહોંચો એ નિર્ણય તમારો. લાલુ પ્રસાદ નો કરતું આપ્ય પ્રાપ્ય તે, જો આ બધે જ આવે આ વાક્ય. અમારા આશ્રમ કોયમ્બતુરથી તો 12-40 કિલોમીટર જંગલમાં છે ત્યાં. એટલે અહીંયાથી તમે ટ્રેનમાં, સુરતથી ટ્રેનમાં બેસો ને એ બરાબર 36 કલાક થાય. અહીંયાથી પહોંચતા ત્યાં શું છે, કોયમ્બતુર 36 કલાક થાય. એટલે આપણો આ પશ્ચિમ રેલવે છે. એટલે પશ્ચિમ રેલવેમાંથી એ ટ્રેન મધ્ય રેલવેમાં જાય, પછી મધ્ય રેલવેમાંથી એ ટ્રેન ક્યાં જાય, દક્ષિણ રેલવેમાં જાય. એરિયા બદલાય એના. એટલે જયારે પેલા એરિયા બદલાય ને તો દરેક એરિયાની પાછી લોકલ ટ્રેન બધી ચાલતી હોય ટ્રેક પર, એટલે એને એડજસ્ટ કરવાનું હોય. એટલે ભલે ઓન પેપર પેલા 36 કલાક કહેવાય, પણ એ 40 કલાક કરી જ નાખે. આ સમજો. એટલે પેપર પર 36 કહેવાય, પણ આમ શું કહેવાય, 40 કહેવાય. અને અમે બધા પ્રાર્થના કરીએ કે 40 થાય. જો વિચાર કેમ, જો અહીંયા 2:30 વાગે આપણે બેઠા હોય તો 36 કલાકે ત્યાં 2:30 વાગે એટલે મળસ કે જેવું થાય. હવે 2:30 વાગે કોયમ્બતુર સ્ટેશન પર ઉતરીને કરવાનું શું, મચ્છર જ ખાવાનો હોય આપણા પ્લેટફોર્મ પર. કારણ કે આશ્રમ તો 40 કિલોમીટર બહાર છે. એટલે બસમાં ધારો કે જવું હોય તો અમે બસ સર્વિસ 6-5 વાગે જ શરૂ થાય. કોઈ પણ બહારની બસ સર્વિસ કેટલા વાગે શરૂ થાય? આપણી બધી એસટી બસ છે એ 5 વાગે, 5:30 શરૂ થાય. તો તમારે 2:30 વાગે નહીં તો 5-5:30 સુધી શું કરવું પડે? એટલે અમે બધા એ ભગવાનને પ્રાર્થના કરી ટ્રેન શું થાય, કેમ કે પેલું 2-2:30 વાગ્યાને બદલે 6 વાગે પહોંચે ને એટલે જરાક નિરાંત. એમાં જો શિયાળાના દિવસ હોય તો સાવ અંધારું હોય, ઠંડી હોય, અંધારું હોય, અત્યારે 2:30 વાગે પહોંચી કરવાનું છું. અને બીજું 2:30 વાગે ટ્રેન આવીને જતી રહે પછી તો આખું પ્લેટફોર્મ પણ શું હોય, ખાલી જ. એટલે અમે બધા પ્રાર્થના ભગવાનને શું કરીએ, ભગવાન 4-5 કલાક લેટ જ ચલાવજે. એકવાર મારે જવાનું હતું તો અહીંયાથી 10 કલાક લેટ હતી. સુરતથી કેટલા કલાક લેટ હતી? 10 કલાક. પછી હું ત્યાં પહોંચી ને એટલે સવારે થાય એટલે 6-7 વાગે પહોંચીએ, પછી આપણે આશ્રમમાં પહોંચતા 8-8:30 બીજા કલાક દોઢ કરી લેવાનું. એટલે હું ત્યાં ઓફિસમાં પહોંચીએ એટલે પેલો આશ્રમ પર જઈને ઓફિસમાં જાય એટલે પેલો રૂમની ચાવી લેવાની હોય તો જવાનું. એટલે હું પહોંચી ને એટલે પેલો ભાઈ મારી સામે જોયા જ કરે. એટલે મને એમ થયું કે આમ નવાઈથી જોયા કરે, મારી સામે જોયા, કેમ આમ કેમ જોયે, તું શું થયું છું? પણ તું કાલે આવવાની હતી, આજે કેવી રીતે આવી? ત્યાં સમજતું કાલે જ આવવાની હતી, મારી ટ્રેન હતી કાલે જ, પણ 24 કલાક લેટ. શું છે? એટલે એ લોકો આગલા દિવસે બધાએ રાહ જોઈ. ત્યારે તો મોબાઈલ ને બધું હતું ને, એટલે બધા રાહ જોયા કરે કે આવી નહીં, બધા નથી આવી, બધી જવાની. 24 કલાક પછી હું ત્યાં જઈને ઊભી રહી ગઈ. એટલે એ લોકોને નવાઈ લાગે. જો વિચાર એનો અર્થ શું છે, ટ્રેનમાં બેસો ને ત્યાં સુધી બધી તમારા હાથમાં, પછી શું છે, ડ્રાઈવરના હાથમાં છે, રેલવે મંત્રીના હાથમાં છે. સમજો, બધે જ આ છે. આ વાક્ય બધે જ લાગુ પડે. ધંધો ચાલુ કરવો કે ન કરવો એ તમારા હાથમાં છે. નોકરી કરવી કે નહીં કરવી તમારા હાથમાં છે. હજુ એટલા મને હંમેશા આ બહેનોનો અનુભવ છે ને, દાળ એ જ તપેલી, એ જ સાલસી, એ જ પાણી ને એ જ મસાલાનો ડબ્બો, એ જ તુવેરની દાળ, રેતી તુવેરની દાળ, જાત જાતની આગળ હતી. એ જ તુવેરની દાળ, એ જ મસાલાનો ડબ્બો, એ જ બેન. 20 વર્ષથી દાળ બનાવતા, રોજ એક સરખી દાળ બને, ખાઈ શકો એવી જ બને. જો સમજ, એનો અર્થ કર્મ તમારા હાથમાં છે, કર્મ ફળ તમારા હાથમાં. અને એમાં અમારા જેવા સ્વામીજી જો જમવા જવાનું હોય તો પછી તો જોવા જેવી હોય. અને તેમાં પહેલી વાર જો જતા હોય ને
પેલા બિચારા એટલા ઓવર કોન્શિયસ થઈ ગયા. એટલે ભાઈ બેઠા બેઠા વખાણ કરતા, મારી પત્નીની દાળ તમે એક જ વાર ખાઓ, ખાતા નહીં જાઓ. પત્નીને જ ખબર હોય કે આજે વઘાર મળી ગઈ બચ્ચા બિચારી. કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. જો આ વેદાંતનું પહેલું પગથિયું છે, અધ્યાત્મનું આ પહેલું પગથિયું. જ્યાં સુધી આ વાસ્તવિકતા તમારા જીવનમાં આવે નહીં, જ્યાં સુધી આ વાસ્તવિકતાને સ્વીકારી તમે જીવન જીવવાનું શરૂ ન કરો, ત્યાં સુધી અધ્યાત્મ કે વેદાંતનો પ્રારંભ શક્ય જ નથી. ઈશ્વરની આજ્ઞાથી કર્મફળ મળે છે. એ કર્મફળ જ આપણું પ્રારબ્ધ છે. એ જ કર્મફળ આપણું શરીર છે. એ જ કર્મફળ આપણા મા બાપ છે. એ જ કર્મફળ આપણા પુત્ર ને પુત્રી છે. એ જ કર્મફળ વલસાડ છે, દેશ છે, કાળ છે, નિમિત્ત છે. સંપૂર્ણ જગત કર્મફળ છે. આ સમજો, તમારા પ્રારબ્ધમાં છે. અને આપનાર કોણ છે? ઈશ્વરની આજ્ઞાથી મળે. અને જો ઈશ્વરની આજ્ઞાથી મળ્યું હોય અને ઈશ્વર જો સર્વજ્ઞ છે, આગળ મેં કીધું ને કે પેલો મેનેજર જો ફોર્મ ભરીને આપતો હોય તો એમાં ખામી નહીં હોય, તો ઈશ્વરની આજ્ઞાથી એટલે કે સર્વજ્ઞ પરમાત્મા જે આપી રહ્યો છે એમાં ક્યારેય દોષ નહીં હોય. દોષ રહિત છે, ખામી રહિત છે, તો જે સર્વજ્ઞ કહેવાય. સર્વજ્ઞ કોને કહેવાય? તમારે મારી જેમ ભૂલ કરે એ સર્વજ્ઞ નહીં કહેવાય. આપણે તો જાણ્યા પછી ભૂલી જ જાય. માણસ માત્ર ભૂલને પાત્ર. સર્વજ્ઞ કોને કહેવાય? જ્યાં કોઈ ખામી નહીં હોય, કોઈ અપૂર્ણતા ન હોય, કોઈ દોષ ન હોય, તો જે સર્વજ્ઞ કહેવાય. જો ફેફસા આપે ને શ્વાસ લેવા, બીજું મજાની વાત. આ બધી ઈશ્વરની આજ્ઞા વિચારીએ પછી બધા જ પાસા વિચારી લેવા. ફેફસા ભગવાને આપ્યા શ્વાસ લેવા માટે, તો રોગની પણ શક્યતા ખરી કે નહીં? જો આ જગતમાં બે વસ્તુ છે, આ સમજ. કર્મફળ બે પ્રકાર. એક જે સરફેસ છે, સરફેસ એટલે આપણી સામે સ્પષ્ટ છે, જે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ, સમજી શકીએ. બીજા છે તેને શક્યતા કહેવામાં આવે. શક્યતા એટલે શું છે? આવું શક્ય ખરું. ફેફસા છે, શ્વાસ લેવાય છે, પણ રોગની પણ સાથે સાથે શું છે અહીંયા? એ શક્યતા છે. ફેફસામાં આવા પ્રકારનો ચેપ લાગી શકે, એ શક્યતા મૂકનાર પણ કોણ છે? એ બેક્ટેરિયા બનાવનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. આંબો રોગ્યો એ ઈશ્વર છે. અને આંબા પર થોડો મધ્યનો જંતુ લાગે, મધ્ય કહેવાય પણ જંતુ ખબર નહીં, એને રોગ લાગે, અને આ જંતુનો રોગ લાગે એ પણ નક્કી કોણે કરેલું છે? ઈશ્વર જ નક્કી કરે. એને શક્યતા કહેવાય. એને શું કહેવાય? શક્યતા, પોટેન્શિયલ કહેવાય. તો આ બધી શક્યતા મૂકનાર પણ કોણ છે? ઈશ્વર જ છે. શક્યતા હૃદય આપ્યું છે, તો એટલે ચિન્મયાનંદ કોઈ પણ માણસ એને ચિન્મયાનંદજી પાસે જઈને એવું કે સ્વામીજી મારું તો માથું બહુ દુખે ને, આવવા આવ્યું નહીં. કાલે બહુ આવવાની ઈચ્છા હતી, તમે કીધેલું કે કાલે તો ખાસ પ્રવચન છે, પણ માથું એટલું દુખતું તો સ્વામી શું કરવું? અરે ચિન્મયાનંદનું આ સ્ટાન્ડર્ડ વાક્ય હતું, માથું હોય ને તો દુખે ખરું. એક ભાઈએ જઈને કીધું સ્વામીજી હાર્ટ એટેક આવે. જો તે વખત આ બાયપાસ ને એન્જિયોગ્રાફી કશું હતું. સ્વામીજી એવું કહેતા, યુ ગેટ હાર્ટ એટેક બીકોઝ યુ હેવ અ હાર્ટ. હૃદય છે તો પછી શું થાય?
આ એટેકની શક્યતા ભગવાને મૂકેલી જ છે. જો સમજજો, આ પણ શું છે? કરતું હું આ છે. આજ્ઞા એટલે એવું નથી કે ભગવાન આજ્ઞા આપે છે. ભગવાને એક વ્યવસ્થા ઊભી કરી છે, કર્મની એક વ્યવસ્થા ઊભી કરી છે. એ વ્યવસ્થાની અંતર્ગત આ બધી શક્યતાઓ પણ છે. આજે આ બધા જે પહેલવાનો હોય ને એ લોકો બધા મસલ્સ બનાવે. એ લોકો બધા શું કરતા હોય? આ સ્પેશિયલ મસલ્સ બધા બનાવતા. તો મસલ્સ બનાવવાની શક્યતા ભગવાને મૂકી તો બનાવી શકે ને, નહીં તો કેવી રીતે બનાવવાની? માટીમાંથી, જો એકદમ સાદું દ્રષ્ટાંત, માટીમાંથી તમે ઘોડો બનાવી શકો, પાણીમાંથી બનાવી શકો? એનો શું થયો? માટીમાંથી ઘોડો બનવાની શક્યતા ત્યાં મૂકેલી છે ભગવાન. આમ જે આપણે જોઈએ છે, જે અનુભવ્યું છે, એ તો છે જ જગત, એ વ્યવસ્થા તો છે જ, પણ એક શક્યતા રૂપી વ્યવસ્થા પણ ભગવાને બનાવેલી છે. જો આપણને એમ લાગે કે પાણી નથી, એટલે જમીન પર આપણને પાણી દેખાતું નથી, બરાબર? પણ તમે 300 ફૂટ જો ખોદો તો તમને શું મળે? પાણી મળે તમને, પણ એ ખોદવું પડે ને. તો નીચે પાણીની શક્યતા ભગવાને મૂકી તો તમને પાણી મળ્યું. તો આ શક્યતા પણ ભગવાને શું કરવી પડે? રાખવી પડે. જો એટલા માટે ન્યૂટને જયારે પહેલી વાર એવું કીધું કે ગુરુત્વાકર્ષણનું બળ કામ કરી રહ્યું, જો આ સમજજો. આ બધા વૈજ્ઞાનિકો સામાન્ય નતા, આ વૈજ્ઞાનિકો પણ મહાન વિચારકો. એટલે આપણા માટે તો એ બધા દર્શન શાસ્ત્રીઓ જ કહેવાય, કારણ કે બધા દાર્શનિક છે બધા. અને ગૂઢ આ જગતના ગૂઢ રહસ્યો એ લોકો બધા શું કરે? પ્રગટ કરેલા. એટલે ન્યૂટને ત્યારે કીધું કે આ ગુરુત્વાકર્ષણનું બળ મેં ઉત્પન્ન નથી કર્યું, હું તો ફક્ત શું કરું છું? આ ઈશ્વરની જે સૃષ્ટિ છે એમાં જે અંદર ગૂઢ રહસ્યો પડેલા છે, હું તો ફક્ત તમારી સામે એને શું કરું છું? પ્રગટ કરું છું. તો ગુરુત્વાકર્ષણનું બળ એ છે, શક્ય છે. વિષુવવૃત્ત પર તમારું જેટલું વજન હોય એટલું ઉત્તર ધ્રુવ પર તમારું વજન નહીં થાય. જો વિચારી દો પાછું. કેમ? વિષુવવૃત્ત પર તમે કેન્દ્રની નજીક છો, પૃથ્વીના કેન્દ્રની જેટલા નજીક હોય એટલું વજન વધારે. તો આ બધી શક્યતાઓ પણ ભગવાને શું કરી છે? રાખી જ છે. ચંદ્રનું કેટલું ગુરુત્વાકર્ષણ બળ છે, સૂર્યનું કેટલું ગુરુત્વાકર્ષણનું બળ છે, સૂર્યની ગરમી કેટલી છે, તારાઓની ગરમી કેટલી છે, આ બધી શક્યતાઓ છે. મનુષ્ય ચંદ્ર પર જઈ શક્યો કેમ? કે મનુષ્યને એ ચંદ્ર પર જવાની શક્યતા ભગવાને રાખી છે. પણ એ શક્યતાને શું કરવું પડે? જેમ પેલું નીચે જમીનમાં પાણી છે એ ખોદીને પાણી આપણે કાઢવું પડે. ભગવાન કાઢી નહીં આપે આપણને, તો એ બોર કરવો પડે આપણે, એ ટ્યુબવેલ બનાવવી પડે આપણે, અને પછી કાઢવું પડે. એ ટેપિંગ ધ વોટર એવું અંગ્રેજીમાં કહેવાય. યુ ટેપ ધ વોટર. ટેપ ધ વોટર એટલે કે એ શક્યતાને તમે શું કરો છો? એ શક્યતા અત્યારે કેવી છે? અવ્યક્ત અવસ્થામાં છે. એ શક્યતાને તમે પ્રયત્ન દ્વારા શું કરો છો? એને વ્યક્ત કરો છો. એ જ રીતે ચંદ્ર પર જવું શક્ય છે, પણ આપણે એ પ્રકારે વિચાર કરીએ, એ પ્રકારે પ્રયત્ન કરીએ, એ પ્રકારના યાન બનાવીએ, પણ આ બધી યાન બનાવવાની, ચંદ્ર પર જવાની બધી શક્યતા તો ભગવાને રાખી કે નથી રાખી? કોમ્પ્યુટર બનાવ્યું સારી વસ્તુ છે, પણ કોમ્પ્યુટર બનવાની શક્યતા પણ ભગવાને મૂકી તો કોમ્પ્યુટર બને. જો એના માટે આ એક જ દ્રષ્ટાંત યાદ રાખવાનું. માટીમાંથી ઘોડો બનાવવાની શક્યતા છે એટલે તમે ઘોડો બનાવી શક્યા છો, પણ એ શક્યતા મૂકનાર પરમાત્મા છે. પાણીમાંથી ઘોડો નહીં બનાવે. આ બધી શક્યતાઓ રાખી છે. અને મનુષ્યને ભગવાને, જો આ સમજો બીજું, એ જ રીતે ભગવાને મનુષ્યને એવા પ્રકારની બુદ્ધિ આપી છે કે આ બધી જેટલી શક્યતાઓ છે એ શક્યતાને શું કરી શકે છે? પ્રગટ કરી શકે છે. મનુષ્ય, પ્રાણીઓ આવું નથી કરી શકતા.
પણ મનુષ્યને ભગવાને એ મન આપ્યું છે, બુદ્ધિ આપી છે, ઇન્દ્રિયો આપી છે, જેને કારણે મનુષ્ય શું કરી શકે છે? આ જેટલી પણ અપ્રગટ શક્યતાઓ જે છે એ બધી શક્યતાને મનુષ્ય શું કરે છે? પ્રગટ કરી રહ્યો છે. તો સંશોધન એટલે શું છે? જે શક્ય છે એને આપણે પ્રગટ કરીએ, વ્યક્ત કરીએ છીએ. અત્યારે અવ્યક્ત છે બધી વસ્તુ. આપણે જયારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે કોમ્પ્યુટર અવ્યક્ત અવસ્થામાં હતું, શક્યતા રૂપે હતું, પોટેન્શિયલ કહેવાય. હવે એ બધી વસ્તુ શું થઈ ગઈ? પ્રગટ થઈ ગઈ. પણ એ શક્યતા મૂકવી પડે. એને શું કહેવાય? કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે. જો આ સમજો, આ એક જ વાક્ય પર તમે કોણ એટલા દિવસ હું પ્રવચન કરી શકું? એટલું ગૂઢ છે આ આખું ઉપદેશ. એટલા માટે સાર છે ઉપદેશનો. શું છે? સાર છે. સાર છે એનો શું થયો? એમાંથી તમે ઘણું, જો આને શક્યતા કહેવાય, આ શક્યતા થઈ ગઈ. એક જ વાક્યમાં અનેક અર્થ પડેલા છે. એ અર્થનું જેટલું બુદ્ધિમાં સ્ફુરણ થતું જાય એટલું હું તમને કહી શકું છું. આ બધી શક્યતા. હૃદય એક શક્યતા છે, ચાલી રહ્યું છે, એક વસ્તુ છે. પણ એ હૃદયને તમે શું કરી શકો? વધારે ને વધારે કામ લઈ શકો. જો અત્યારે તમે તમારું હૃદય ખાલી 25-30% જ વાપરો છો, આ સમજો. એની જે શક્તિ છે, કેપેસિટી, સામર્થ્ય કહેવાય. તમારા હૃદયનું જે સામર્થ્ય છે એ સામર્થ્યના 30% જ તમે વાપરી રહ્યા છો. તમે વધારે દોડીને, વધારે કામ કરીને, વધારે કસરત કરીને એ હૃદયને શું કરી શકો? એની જે અપ્રગટ જેટલે સામર્થ્ય છે, સામર્થ્ય તમે પ્રગટ કરી શકો. જો વિચારો, 100 મીટરની દોડ થોડો 0.9 પૂરું કરી આપે. આ તમે જુઓ ને તો આપણને નવાઈ લાગે. એનો અર્થ શું થયો? એના હૃદયે આખા શરીરને એટલું જલ્દી ઓક્સિજન પહોંચાડવું પડે. તેનું હૃદય એટલું જલ્દી એને ઓક્સિજન પહોંચાડે તો પછી એ દોડી શકે. આપણે તો અહીંયાથી તીથલ જો ચાલતા હતા તો બીજે દિવસે 4 જણાએ પગ દબાવી આપવા પડે. જતા પાવાગઢ ચડીને જો આવ્યા હોય તો જોવા જેવી હાલત હોય.